મનુષ્ય માટે એક વાત કહેવાયેલી છે કે ઉત્સવ પ્રિયાઃ ખલુ માનવાઃ. મનુષ્ય એ ઉત્સવ પ્રિય છે, એટલે કે મનુષ્યને ઉત્સવ પ્રિય છે. કારણ કે માણસ એ કોઈ મશીન નથી, મનુષ્ય એ કોઈ યંત્ર નથી, યંત્રને કોઈ લાગણી નથી. આ પંખો ફરે છે, એને ભૂખ અને તરસ, સુખ અને દુઃખ, હર્ષ અને શોક, આનંદ કોઈ લાગણી નથી. કોમ્પ્યુટરને કોઈ લાગણી નથી અને કોઈ ઉર્મિ નથી. મનુષ્ય એ કોઈ મશીન નથી, એને હર્ષ અને શોકની લાગણીઓ છે, સુખ અને દુઃખની ઉર્મિઓ છે. એ થાકે છે, કંટાળે છે, હારે છે. તેનું મોનોટોનસ જીવનની અંદર એક સરખા જીવનમાં મનુષ્ય કંટાળે છે, થાકે છે, હારી જાય છે, એ ભાંગી પડે છે. એવા જીવનની અંદર મનુષ્યને વચ્ચે વચ્ચે અમુક આનંદની ક્ષણો જોઈએ છે. વચ્ચે વચ્ચે એને કંઈક ફ્રેશ થવું છે, કંઈક એના જીવનની અંદર નવી તાજગી ભરવી છે. અને એ હેતુ પૂરો કરવા માટે ભારતીય સંસ્કૃતિના સંતો, મહાપુરુષોએ, અવતારોએ સમયે સમયે એવા એક ઉત્સવોનું આયોજન કર્યું છે કે જેને લીધે મનુષ્યના દૈનિક જીવનમાં, એના વ્યવસાયિક જીવનમાં વચ્ચે વચ્ચે આનંદની ક્ષણો આવ્યા કરે. અને એટલે જ તમે હિન્દુ સંસ્કૃતિમાં જુઓ તો કારતક સુદ પડવાથી માંડીને ઉત્સવની શરૂઆત થાય છે. તો એ 9 વર્ષ અન્નકૂટનો વર્ષ છે. પછી ભાઈ બીજ આવે, પછી લાભ પાંચમ આવે, કાર્તિક સુદ એકાદશી એ દેવ ઉઠી એકાદશી આવે, કાર્તિક સુધી પૂનમનો ઉત્સવ પણ આવે છે. માક્ષર મહિનામાં થોડા ઘણા બધા લગ્નની સિઝન આવે, અને એમાં પાછા ધનુર્માસનો ઉત્સવ આવે, પોષી પૂનમ આવે, વસંત પંચમી આવે, મહા મહિનામાં ફૂલોનો ઉત્સવ આવે, ગુડી પડવો આવે, રામનવમી આવે, ગણેશ ચતુર્થી આવે, અને એમ કરતાં કરતાં પછી ભીમ એકાદશી આવે, ત્યારબાદ અષાઢ એકાદશી, દેવપોઢી એકાદશી આવે, એમાં પાછી ગૌરી પૂર્ણિમા આવે, અને એમાં પાછું હિંડોળા આવે, વળી પાછા રક્ષાબંધનનો દિવસ આવે, આ જન્માષ્ટમી આવે, પછી ભાદરવ મહિનામાં શ્રાદ્ધ પક્ષ શરૂ થાય. શ્રાદ્ધ પક્ષ પૂરું થાય ત્યારે આપણો માનીતો ઉત્સવ આવે, લોક લાડીલો, એ નવરાત્રિના ગરબા આવે, પછી આવે શરદ પૂર્ણિમા આવે, અને પછી અન્નકૂટ આવે. તો મહિને મહિને લગભગ હિન્દુ ધર્મની અંદર આવા કોઈક ને કોઈક ઉત્સવો ગોઠવાયેલા છે. ઉત્સવનું મૂળ હેતુ શું હતો? ઉત્સવનું આયોજન આપણા ઋષિમુનિઓ શા માટે કર્યું છે? એનો એક મુખ્ય હેતુ આ કે આપણા જીવનની અંદર કંઈક તાજગી, કંઈક ઉત્સાહ નવો પ્રેરાય. અને એમાં મુખ્યત્વે તો ઉત્સવ અમુક કોઈ પ્રસંગોને નિમિત્ત હોય છે. જે તે કોઈ પ્રસંગોની પાછળ એની સ્મૃતિ માટે, અથવા તો કોઈ મહાપુરુષ એ દિવસે પ્રગટ થયા હોય, કોઈ સંતનું પ્રાગટ્ય હોય, કે અવતારોનું કોઈ પ્રાગટ્ય હોય, એ પ્રાગટ્ય દિને ભગવાને આપણા પર જે ઉપકાર કર્યો છે, જે સંત અથવા ગુરુએ જે આપણા પર ઉપકાર કર્યો છે, એ ઉપકારનું ઋણ અદા કરવા માટે, એને જે ઉપકારો કર્યા છે એની સ્મૃતિ તાજી કરવા માટે એ ઉત્સવ હોય છે. અને સાથે સાથે એ ઉત્સવો દ્વારા કેટલાક આધ્યાત્મિક અર્થો હોય છે, આધ્યાત્મિક કેટલુંક અર્થઘટન હોય છે, જેના દ્વારા આપણે જીવનની અંદર કંઈક પ્રેરણા મળે. દાખલા તરીકે હોળીનો ઉત્સવ એ અસુરો ઉપર એ ભક્તોનો વિજય છે. આસુરી તત્વો ઉપર દૈવી તત્વોનો વિજય છે, એટલે દૈવી તત્વોનો હંમેશા વિજય થાય છે. એ વિજયનો એક ઉત્સવ માટે આપણે હોળી ઉત્સવ હોય છે. નવરાત્રિના ગરબાનો મુખ્ય હેતુ એવો હતો કે એક મહિષાસુર નામનો રાક્ષસ હતો,
અને બધાને બહુ હેરાન કરતો હતો. પછી મહિષાસુરનો નાશ કરવા માટે બધા મનુષ્યોએ, ઋષિમુનિઓએ પૃથ્વીને ગાય રૂપે લઈને ભગવાને વિનંતી કરી. અને પછી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ પાસે ગયા કે ભાઈ આ મહિષાસુર રાક્ષસ અમને સુખ ચેન લેવા નથી દેતો. પછી એ ત્રણેયમાંથી એક શક્તિ ઉત્પન્ન થઈ, જેને દુર્ગા શક્તિ કહો, કોઈ પણ શક્તિ કહો. એ ભગવાનની શક્તિને મોકલી અને મહિષાસુરનો નાશ કર્યો. 9 દિવસ સુધી મહિષાસુર સાથેનું યુદ્ધ થયું. 10મા દિવસે 9મા દિવસે મૃત્યુ થયું અને 10મા દિવસે મહિષાસુરના નાશ માટે એક શક્તિ, એક દુર્ગા શક્તિનો આભાર માનવા માટે અને એક વિજય ઉત્સવ મનાવવા માટે કે દુર્ગા માતાએ 9 દિવસ સુધી આ યુદ્ધ કરીને એ મહિષાસુરનો નાશ કર્યો, તો એક માતાજીને આભાર માનવા માટે અને એક વિજય ઉત્સવ મનાવવા માટે આ 9 દિવસના નવરાત્રા છે. તો હવે પ્રત્યેક ઉત્સવની અંદર કંઈક આવો પ્રસંગ બનેલો છે. સાથે સાથે આધ્યાત્મિક અર્થઘટન પણ છે કે મહિષાસુર કોઈ બહાર નથી, મહિષાસુર આપણી અંદર છે. આપણો કામ, આપણો ક્રોધ, આપણો લોભ, આપણો ઈર્ષા, આ સ્વભાવ આપણા મહિષાસુરના બાપ છે. તો એનો નાશ કરવા માટે આપણી કોઈ શક્તિ કામમાં લાગે એવી નથી. પણ એ વખતે ભગવાનની શક્તિનું જો અવતરણ થાય, ભગવાનની શક્તિ એ આપણા હૃદયની અંદર આવે અને ભગવાનની શક્તિનો ઉપયોગ કરીને આપણે મહિષાસુર સામે લડીએ તો એ મહિષાસુરનો વિનાશ થાય. તો એ વિનાશ થાય પછી સાચો આનંદ, સાચો જે વિજય ઉત્સવ આપણે તો મનાવી શકીએ. તો એ માટે આધ્યાત્મિક અર્થઘટન છે. તો પ્રત્યેક ઉત્સવની પાછળ આવું કોઈક ને કોઈક નિમિત્ત છે. એટલા માટે આપણા ઋષિ મુનિઓએ આ હેતુથી આ ઉત્સવનું આયોજન કરેલું. પરંતુ જેમ સમય જતો ગયો, સમય પસાર થતો ગયો, એમાં વિકૃતિ આવતી ગઈ. અને કોઈ પણ ઉત્સવની અંદર જો આજે આપણે વિકૃતિ એવી ભયંકર આવી છે કે વિકૃતિનો એટલો બધો એનો વિકાસ થઈ રહ્યો છે કે મૂળ ઉત્સવનો હેતુ જ માર્યો ગયો. અત્યારે આપણે નવરાત્રિના ગરબામાં જોઈએ છીએ કેટલું ભયંકર વાતાવરણ સર્જાઈ ગયું. હોળીની અંદર તમે જુઓ તો લોકો કાદવ ઉછાળવા માંડ્યા. હવે એકચ્યુઅલી તો રંગ ઉખેડવાનો હતો, રંગ બધા પર છાંટવાનો હતો, અબીલ ગુલાલ એને બધા કાદવ નાખવા માંડ્યા. એટલે આસુરી તત્વો હોય ને એ કાદવ નાખે અને જે ભક્તો હોય એ રંગ ઉડાડે. કારણ કે આસુરીને એને હાર થઈ એટલે કાદવ ઉડાડે છે. તમે ગણેશ ઉત્સવનો મુખ્ય હેતુ એવો હતો કે લોકમાન્ય તિલકે આ ઉત્સવની શરૂઆત કરેલી. અંગ્રેજી સામે બધા હિન્દુઓ એક થાય, પણ જો હિન્દુઓ એક થાય એવું કહેવામાં આવે તો પછી લોકોને જેલમાં પૂરી દે. પણ એક હિન્દુઓ એક ઉત્સવ છે, એ નિમિત્તે બધા હિન્દુઓ ભેગા થાય અને ગણેશ તો આપણા હિન્દુ સનાતન દેવોના આદ્ય દેવ કહેવાય એટલે એની પૂજા થાય, એ હેતુ હતો. પણ આજે ગણેશનો ઉત્સવ એક બિઝનેસ બની ગયો. હજારો લાખોની સંખ્યામાં ગણેશની મૂર્તિઓ બને, પણ ગણેશની આજુબાજુ પિક્ચર ગાયનો વાગતા હોય અને ગાય એની આજુબાજુ બધા બૈરા છોકરા નાચતા હોય. અને એમાં પાછળ જ્યારે ગણેશનું ઉત્સવનું વિસર્જન થાય મૂર્તિનું, ત્યાં તે દારૂ પી પીને છાકટા થઈ નાચતા હોય. ગણેશને બીજાને મૂંઝવણ થાય કે મારી જૂની આંખે નવું પાપ જોવાનું આવ્યું. એટલે આ બધી વિકૃતિઓ આપણા દેશની અંદર આવી. એવી રીતે જન્માષ્ટમીનો ઉત્સવ પણ ભગવાન કૃષ્ણ આજે પ્રગટ થયા. હિન્દુ ધર્મની એક બહુ જ મોટી વિશેષતા છે. બીજા કોઈ વિશ્વના ધર્મમાં તમે જુઓ તો એ ઇસ્લામ ધર્મ છે, ખ્રિસ્તી ધર્મ છે, કોઈ જગ્યાએ અવતારવાદ નથી. પણ હિન્દુ ધર્મની અંદર આ અવતારવાદનો સ્વીકાર કર્યો છે. જ્યારે જ્યારે ભક્તો ઉપર દુઃખ આવે, અસુરનો જ્યારે પ્રભાવ વધે, ત્યારે કૃષ્ણ ભગવાને જેમ કહ્યું કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્મનં સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. ભગવાને આપણને એક વચન આપ્યું છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. અર્જુન, ભારત એટલે ભારત દેશ નહીં, પણ ભારત એટલે અર્જુનને વાત કરે છે કે હે અર્જુન, જ્યારે જ્યારે ધર્મનો વિનાશ થાય છે અને અધર્મનો ફેલાવો થાય છે ત્યારે ત્યારે તદાત્મનં સૃજામ્યહમ, ત્યારે ભગવાન કહે છે પૃથ્વી ઉપર અવતાર ધારણ કરું છું. શા માટે? પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં. મારા ભક્તો જે છે એ મારા ભક્તોની રક્ષા માટે
અને અસુરનો નાશ માટે ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે, કે ધર્મના સ્થાપન માટે સમયે સમયે ભગવાનના પૃથ્વી ઉપર અવતારતા રહ્યા છે. મત્સ્ય અવતાર, કચ્છ અવતાર, વરાહ અવતાર, નૃસિંહ અવતાર, વામન અવતાર, રામા અવતાર અને કૃષ્ણ અવતાર. તો કૃષ્ણ ભગવાનનો પ્રાગટ્ય દિન એ આજે શ્રાવણવદી અમાસની ઘોર રાત, શ્રાવણવદી અષ્ટમીના દિવસે આ ઘોર અંધકાર રાત્રે 12 વાગે ભગવાન આજે પ્રગટ થયા. તે ભગવાનના પૃથ્વી પર આવીને જે માનવ જાત ઉપર જે ઉપકાર કર્યો, એને કંસ શિશુપાલ જેવાનો નાશ કર્યો, જરાસંઘ જેવાનો નાશ કરાવ્યો, મહાભારતના યુદ્ધ દ્વારા આવા અસુરનો નાશ કરાવ્યો નથી. અત્યારે હજુ એ લોકો જીવતા હોત, ઓમે જીવે છે, પણ એ અસુરનો નાશ દ્વારા એ ભક્તોની રક્ષા કરવી એ એનો હેતુ હતો. એ ભગવાને આપણા લોકની અંદર આવીને એક સમજાવ્યું છે પોતાના જીવન દ્વારા કે જીવન એક સંઘર્ષ છે. જીવન એ કોઈ ગુલાબની પથારી નથી. ભગવાને સંત પૃથ્વી પર પધારે ત્યારે પોતાના જીવન દ્વારા આપણને સમજાવે કે જીવનના અનેક સંઘર્ષોમાં, જીવનના અનેક તડકી અને છાંયડીમાં, જીવનના અનેક પ્રકારના રંગોમાં આપણા જીવનને કેવી રીતે સ્થિર કરી શકું, આપણા જીવનને કેવી રીતે સમત્વ જાળવી શકું, એ આ અવતારી પુરુષના જીવનમાં આપણને દેખાય છે. તમે જુઓ, કૃષ્ણ ભગવાનનું જીવન અનેક રંગોથી રંગાયેલું એનું જીવન છે. એનું જીવન એ સતત સંઘર્ષમય એનું જીવન છે. અને સંઘર્ષમય જીવનની અંદર એ કૃષ્ણ કેવા હસતા રહે છે, કૃષ્ણ કેવા વાંસળી વગાડતા રહે છે, એ આપણે જોઈએ તો જીવન એ કોઈ રડવા માટે નથી, જીવન કોઈ શોખ માટે નથી, જીવન એ કોઈ ભાંગી પાડવા માટે નથી, જીવન કોઈ હતાશ અને ડિપ્રેશન અને ફ્રસ્ટ્રેશનમાં એ જિંદગી પસાર કરવા માટે નથી. જીવનના અનંત પ્રશ્ન વચ્ચે કૃષ્ણ કેવા વાંસળી વગાડી શકે છે, એના જીવન ઉપરથી આપણને શીખવા મળે છે. કૃષ્ણ ભગવાનનો જન્મ જ જેલમાં થયો. જન્મ જાત જ એના સંઘર્ષોની શરૂઆત થાય છે. જન્મથી જ એનો જેલમાં જન્મ થયો. જન્મની સાથે માતાનું ધાવણ ધાવવા માટે સમર્થ નથી થયા. સગી મા સાથે, સગા બાપ સાથે રહેવાનો અવકાશ નથી મળ્યો. ક્ષત્રિય કુળમાં જન્મ્યા હોવા છતાં એને ભરવાડ કેવડાવવું પડ્યું, કારણ કે નંદ રાજા અને જશોદાને ત્યાં એનો ઉછેર થયો. તો જન્મતાની સાથે જ સગી માસનો વિયોગ થયો, સગા બાપનો વિયોગ થયો, અને ત્યાં ગોપ ગોવાળની વચ્ચે, ભરવાડોની વચ્ચે એનું જીવન પસાર થયું. એમાં પણ અનેક અસુરોનો નાશ, અસુરો આવ્યા એનો નાશ કરવા માટે, કારણ કે કંસ મામા બેઠો બેઠો એ અસુરને મોકલતો રહ્યો. એ પૂતના માસી આવે કે શકટાસુર આવે, કેટલા બધા અસુરોનો કૃષ્ણ ભગવાન બહુ નાનપણથી જ એને સંઘર્ષ કરવો પડ્યો છે. પણ એ સંઘર્ષની સાથે સાથે અસુરોના નાશ સાથે કૃષ્ણ રમતા રહ્યા છે, કૃષ્ણ હસતા રહ્યા છે. સાક્ષાત ભગવાન એને ગાયો ચારવાનો વારો આવ્યો. આ બધા કે હું ગાયો ચારું તો ચરોતરનો પટેલ, અને એમાંય અમીન, એમાંય દેસાઈ, એમાંય 6 ગામનો, એમાંય બારોટ, એમાંય બ્રહ્મભટ્ટ, મારા જીવનમાં આવું બધું આવે. અરે સાક્ષાત કૃષ્ણ ભગવાન એના જીવનમાં પણ ગાયો ચારવાને આવે, પણ એને હર્ષક નથી આવ્યો, શોખ નહીં. એ એટલા જ હસતા, એટલા જ રમતા, એટલા જ ખેલતા, એ બાળકોને હસાવતા રમાડતા, એમને ગાયો પણ ચારી છે. હમણાં આપણે જોયું એના એક એક ક્રિયામાં, ભગવાનના એક એક ચરિત્રમાં એક એક દિવ્યતા હોય છે. કંઈક ભક્તોના દુઃખ દૂર કરવાની એનો હેતુ હોય છે. કાળી નાગનો પણ એ કૃષ્ણ ભગવાને નાશ કર્યો, અને સૌથી વધારે જેનો ત્રાસ હતો એ મામા શકુની. આમ તો બાપ દીકરો હતો આપણા નાટકમાં તો, પણ હકીકતમાં તમને ખબર છે ને બધાને, તમે નડિયાદના જ છે 2 પાત્ર, પણ હકીકતમાં તો એ મામાનો એ વંશ એનો નાશ કર્યો એ પણ ભક્તોના સહાર માટે. ભારતીય સંસ્કૃતિમાં યુદ્ધો થયા છે, એક ધર્મના યુદ્ધ હતા. કૃષ્ણ ભગવાને મામા એનો નાશ કરીને પોતે ગાદી ઉપર નથી ચડી બેઠા, એને ગાદી જોઈતી નહોતી. એને તો જેનું રાજ્ય હતું એને પાછું અપાવી દીધું. રામ ભગવાને પણ રાવણ સાથે યુદ્ધ કર્યું છે, પણ રાવણની ગાદી મેળવવા માટે નહીં. જોજો કેટલા બધા મુસ્લિમ આપણા દેશમાં આવ્યા, પણ ગાદી મેળવવા માટે, સત્તા માટે આવ્યા. અંગ્રેજો તો ધંધો કરવા માટે આવ્યા, પણ માનવ રાજા થઈ બેઠા.
એલેક્ઝાન્ડર ધ ગ્રેટ ને નેપોલિયન બધા જ એક દેશ પર ચડાઈ કરીને લોકો રાજ્યનો વિસ્તાર વધારતા ગયા. આપણા અવતારી પુરુષોએ યુદ્ધો તો કર્યા છે, પણ આતતાઈનો નાશ માટે, અસુરોનો વિનાશ માટે એ લોકો યુદ્ધ કર્યા છે. કૃષ્ણ ભગવાને કોઈ મથુરાનું રાજ્ય જોતું નહોતું, એને તો એને રાજ્ય એ આપી દીધું. પણ મૂળ વાત એટલી છે કે કૃષ્ણ ભગવાનના જીવનમાં અનેક સંઘર્ષો તમે આવે છે. કેવા કેવા સંઘર્ષો આવ્યા. પછી તો વૃંદાવન છોડીને મથુરા ગયા. મથુરામાં કંઈ હક લેવા ન દીધું એટલે દ્વારકા ગયા. આખી સોનાની લંકા દ્વારકા બનાવી, પણ ત્યાંય બધી ભાતની પટરાણીઓ એવી વિચિત્ર ભટકાણીઓ બધી. હવે એક હોય તો તમારા માથાનો દુખાવો છે તો 8 હોય તો શું થાય? અને એ ભલા બધાએ કૃષ્ણ ભગવાને નિરાશથી હોવા ન દીધા. અને એમાં પેલો સત્રાજીત, એમાં પેલો શ્યમંતક, પેલો મણિ, અને એ મણીએ જે આખા કુલની અંદર જે આમ ધમા ચકડી મચાવી દીધી છે. કૃષ્ણ ઉપર આક્ષેપ આવ્યા કે કૃષ્ણ લઈ ગયો છે, અને પછી જે બધી આખી ધમાલ થઈ, ઝઘડા થયા, પણ કેવા બધા પ્રશ્નો થયા. તો આવા કૃષ્ણ ભગવાન રાજા થયા પછી પણ એને સારથી, એક ડ્રાઈવરનો ધંધો કરવો પડેલો. કૃષ્ણ ભગવાન એક સારથી ડ્રાઈવર, અને એ યુદ્ધના મેદાનની અંદર, હવે ત્યાં તો કાંઈ બીજું કંઈ હતું, ત્યાં થોડી કંઈ વાંસળી વગાડવાની હતી, પણ સામે બાણ મારવાના હોય, સામે બાણ આવવાના હોય, પણ એની અંદર રહીને પણ કૃષ્ણ ભગવાનના જે ભક્ત વત્સલની વાત હમણાં કરી કે એ કૃષ્ણ, આ એની મહાનતા છે કે ગમે તેવા ઊંચી પદવી ઉપર હોય છતાં પણ એક નાનું કાર્ય કરતાં એ શરમાતા નથી. તો એના જીવનમાં આપણને અનેક રંગબેરંગો દેખાય છે, પણ બધા જની અંદર કૃષ્ણ સ્થિર રહ્યા છે. કૃષ્ણને એને સમત્વ જાળવ્યું છે. ગમે તેવા પ્રસંગોની અંદર એ હતાશ નથી થયા, એ નિરાશ નથી થયા, એ ઉદાસ નથી થયા, એ ભાંગી નથી પડ્યા, એને આપઘાત કરવાનો વિચાર નથી આવ્યો. પ્રસંગો બન્યા. એના કુટુંબમાં એનો જ દીકરો વંઠેલ નીકળ્યો, શું કરો હવે? કૃષ્ણ ભગવાનનો પેલો દીકરો સાંભ હતો, એવો વિચિત્ર મગજનો ફરેલો નીકળ્યો કે બધા જુવાનિયા હોય ને, એ જુવાનિયા નક્કી કર્યું કે આપણા ઋષિ આવ્યા છે, આપણે મશ્કરી કરીએ. તો બધા સાંભને શું કર્યું? બૈરાને કપડાં પહેરાવ્યા. આપણે પહેલાં જેમ ભવાયા રમતા હતા ને, તો ભવાયામાં પહેલાં સ્ત્રી પાત્રો તો આવતા જ ન હતા બહારથી, એટલે પુરુષ પણ સ્ત્રી પાત્રનું પાત્ર ભજ. આપણે પહેલાં અમદાવાદના હતા ને જયશંકર સુંદરી, એના નામે હોલ છે, એના પત્ની ભૂલા પડી ગયા, મારો પતિ છે કે કોઈ સ્ત્રી છે, એવું અદ્ભુત નાટક કરતા. તો આ સાંભને પેટે કપડાં બાંધીને લઈ ગયા પેલા ઋષિને, અને કહ્યું ભાઈ અમારા બાઈ છે, અમારી યાદવકુલની સ્ત્રી છે, એને દીકરોનો જન્મ થશે કે દીકરીનો જન્મ થશે? હવે એને એમ હશે કે આ ઋષિ મુનિ સામાન્ય હશે હાવ, પણ ઋષિ તો ત્રિકાળ જ્ઞાની હતા કે જા મારી મશ્કરી કરો છો ને, એને પેટે એવું જ જન્મશે ને કે તમે યાદવકુલનો નાશ કરાવશો. અને શાપ આપ્યો, અને એમાંથી પેલું બધું થયું, આખો યાદવકુલનો નાશ થયો. બધા દારૂ પીધો, અને બધા એવા બધા ધમા ચકડી મચાવી, તો 56 કરોડ યાદવોનો નાશ થયો. આખી સોનાની લંકા ડૂબાડી. અને પછી કૃષ્ણ ભગવાન એવા ઉદાસ થઈ ગયા, અને સોમનાથ પાસે ભાલકા તીર્થ છે, ઉદાસ થઈને બેઠા હતા. અને એમાં પેલો ઓલો પાછો ભીલ આવ્યો, એને એમ કે ઘરણું પહેર્યું હશે, તો એને તીર માર્યું, તો ભગવાનને તીર વાગ્યું, અને પછી ભગવાને દેહ છોડ્યો. પણ કહેવાનું શું છે કે જો સમગ્ર જીવનમાં કૃષ્ણ ભગવાનને કોઈ શાંતિ, ઓમ લૌકિક દ્રષ્ટિ લાગે તો કોઈ શાંતિ એના જીવનમાં આપણને જોવા નથી મળી, પણ પ્રત્યેક પ્રસંગમાં કૃષ્ણ સ્થિર રહી શકાય. તમે વિચાર તો કરો કે આ મહાભારતના યુદ્ધની અંદર એકચ્યુઅલી તો એને ઘણો બધા સમજાવવાનો પ્રયત્ન કર્યો દુર્યોધનને, પણ અમુક હઠીલા હોય ને એ ન માને. ભગવાન આવે ને તોય ન આમ. ઘણી વખત બાપા કહે છે ને કે શ્રીજી મહારાજ પૃથ્વી પર આવે ને તો અમુક લોકો નથી જ માનવાના. દુર્યોધનને કેટલા બધા સમજાવ્યા. કૃષ્ણ ભગવાન પોતે સમજાવવા ગયા કે ભાઈ તું જાજુ ન આપ તો કંઈ નહીં, 5 ગામ આપ, પાંડવો માટે 5 ગામ આપ તો પણ વાંધો નહીં, પણ પેલો કે ના, 100 અણી જેટલી જમીન ન આપો. કૃષ્ણ ભગવાન તો તૈયાર થાય લો, અને તૈયાર થયા. અર્જુનનો રથ લઈને વચ્ચે આવ્યા, અને એ વખતે અર્જુન ભાંગી પડ્યો. કેવું કહેવાય, કેવી દશા કહેવાય. આજે દાખલા તરીકે તમારો દીકરાને આમ લગ્ન નક્કી થઈ ગયું હોય, લગ્નની જાન લઈને ગયા હોય, બધા ગીતો ગવાતા હોય, માંડવી આવી ગયો હોય, અને પેલી સાસુ વધાવા આવે ને આ કે મારે નથી પરણવું, આ શું થાય? અને એમાં પાછા આમ તમારા પાટીદાર હોય, આમ તમારી પ્રતિષ્ઠા હોય આમ, અને એ બધા માણસો ભેગા થયા હોય, અને પેલો પાણીમાં જ બેસી ગયો મારે નથી પરણવું. લો હવે મોત થાય ને શું થાય? તો કૃષ્ણ ભગવાન આખી બધી જાન તૈયાર થઈ ગઈ, યુદ્ધ તૈયાર થઈ ગયા, બે બાજુ રણસિંગા ફૂંકાઈ ગયા, અને અર્જુન તો બાણ મૂકીને બેસી ગયો કે મારે નથી લડવું, મારે કાતરો ધૂજે છે, મારે દયા આવી ગઈ છે ને આ બધાને પાપ મારે નથી કરવું. કૃષ્ણ ભગવાન એ વખતે ભલભલે ભાંગી પડ્યો, પણ કૃષ્ણ તેને મશ્કરી જ કરે છે કે અરે તું ડાયરો થાય માં કાયર ના થાય, ઊભો થા,
અને કૃષ્ણ યુદ્ધના મેદાનમાં ગીતાનો ઉપદેશ આપે છે. તો કૃષ્ણ કોઈ પણ સંજોગમાં સ્થિર રહી શક્યા છે. ઘણી વખત આપણા કુટુંબમાં આવા ધંધાના પ્રસંગો બને, આપણે બધું નક્કી કર્યું હોય પણ દીકરો આગો પાછો થાય, દીકરી આગી પાછી થાય, મોટા ભાઈ આગા પાછા થાય, બાપુજી આગા પાછા થાય. એ વખતે આપણે એટલું બધું ફ્રસ્ટ્રેશન આવે કે શું કરવું હવે આ સંજોગોમાં. પણ કૃષ્ણ કંઈ નહીં, હસતા હતા કે શાનો તું કાયર થઈ ગયો. અને પછી ઊભો કરી દીધો અને અર્જુન બોલી ગયા કે કરીશે વચનમ તવ. પણ કૃષ્ણ ભગવાનના જીવન ચરિત્રમાંથી આપણને શીખવાનું એ મળે છે કે જુગાર રમવો. કે અત્યારે લોકો આવું શીખ્યા, જે જીવનમાં શીખવાનું છે શીખતા નથી. કૃષ્ણના જીવનમાંથી કેટલા ઉત્કૃષ્ટ આદર્શો મળે. બીજું ઘણું શીખે. શું? ગોપીઓ સાથે રાસ લેવાનું શીખે. કૃષ્ણ ભગવાન ખાલી રાસ નથી લેતા, બીજું ઘણું કરવું છે. તો એ શું કે ખબર, એ કોન્ટ્રાક્ટ અમારો નહીં. એમ હવે આવા મૂર્ખા હોય કે ગોપીઓ સાથે રાસ લેવાનો કોન્ટ્રાક્ટ અમારો, પણ પેલો કાલીનાગને માર્યો એ કોન્ટ્રાક્ટ અમારો નહીં. એમ પેલા ગોવર્ધન પર્વતને તોડ્યો એ કોન્ટ્રાક્ટ અમારો નહીં. તો કાલે જો રાસ લેવો તો બધું કર ને. એક 5 મણનો પથ્થર ટકલી આંગળી ઉપાડી દે. ગોવર્ધન પર્વતને ક્યાં વાત છે? અરે નાગ સ્વપ્નમાં દેખાય તો ખાટલામાં હેઠો પડે. હવે એમાં કાલી નાગને મારવાની ક્યાં વાત છે? પણ જે કૃષ્ણ ભગવાન બીજું ઘણું કર્યું છે એ નહીં કરે, પણ જેનો જે આદેશ છે એ આદેશ પ્રમાણે જો જીવન ના જીવાય તો કહેવાનું શું છે કે કૃષ્ણ ભગવાનના જીવનમાંથી આ શીખવાનું છે. જે આપણા જીવનની અંદર આપણે ક્ષમતા આવે, આપણે જીવનમાં સ્થિરતા આવે, આપણે જીવનમાં કોઈ રીતે ગમે તેવા પ્રસંગોમાં આપણું મુખ હસતું રહે એ શીખવાનું છે. તમે જો કોઈ પણ અવતારી પુરુષ, તમે યોગી બાપા શું શીખાવ? ભલે કદાચ કૃષ્ણ ભગવાન માળા નહોતા ફેરવતા, એ માળા તો સ્વામિનારાયણ ભગવાન ફેરવતા હતા, પણ કૃષ્ણ ભગવાન જે જીવનમાં હતું એ યોગી બાપાને જીવનમાં દેખાય છે. તો એને જન્માષ્ટમી ઉજવી જ કહેવાય. ઘણા લોકો આપણને દાપણ કરતા હોય છે, આપણને કહે તમે કૃષ્ણ ભગવાન માનતા નથી. ઘણા કથાકારો આવું પાછું કરે કે સ્વામિનારાયણવાળા કોઈને માનતા નથી. અમે માનીએ છીએ, તું તો માન પહેલાં. શું તું કૃષ્ણને માને? ચાલજે. કૃષ્ણને માનનાર તો જન્માષ્ટમી દિવસે કરે છે શું? આજે તમે જોજો કેટલા 85 કરોડ હિન્દુઓ છે, એમાંથી કૃષ્ણને માનનાર, બીજા તો કદાચ ભલે જુગાર રમે વાંધો નહીં, પણ કૃષ્ણ ભગવાન માનનાર જુગાર રમે ત્યારે આપણને શું થાય કે કૃષ્ણ ભગવાન કેટલું દુઃખ થાય. એને એટેક આવી જતો હશે. બોલો, એ આજે પ્રગટ થવાય ને તો અધરથી પાછા જતા રહે, માં નથી આવું, તમે મરો હારાવું, હું કરું મારે તમારે. કૃષ્ણ ભગવાન આજે પ્રગટ થવાય તો ઊંચેથી જતા રહે પાછા. આખો દિવસ જુગારમાં. હવે તો અઠવાડિયાનો કાર્યક્રમ, એક દિવસ નહીં, હવે તો અઠવાડિયું આગળ પાછળ તો લાભ મળે ને. અને રાજકોટમાં કમિશનર તો છૂટ આપી કે જન્માષ્ટમી દિવસે જુગાર રમશો તો નહીં પકડવામાં આવે. હવે કયા પ્રકારનું તંત્ર હશે આ રાજકારણ? પણ કહેવાનું તાત્પર્ય એટલું છે કે ભાઈ આ શું, આ કૃષ્ણ ભગવાન જે ધર્મના સ્થાપન માટે પ્રગટ થયા અને એ દિવસે અધર્મ કરવાનો, આ કેવા પ્રકારના ઉત્સવો છે ને કયા પ્રકારના હિન્દુઓ કેવા. થર્ડ ક્લાસે ન અપાય એ લોકોનો. ફર્સ્ટ ક્લાસનો હિન્દુ નથી, સેકન્ડ ને થર્ડ, પણ કયો ક્લાસ આપવો કંઈ ખબર નથી પડતી. તમે વિચાર તો કરો, કૃષ્ણ અને પાંડવો મામા ફઈના દીકરા હતા. હવે પાંડવો બરબાદ થઈ ગયા. કેટલું એનું રાજ્ય હતું, કેટલી સમૃદ્ધિ હતી. એ સમૃદ્ધિ જોઈ જાય તો એ વાળા દુર્યોધન તો ઈર્ષાથી બળતો હતો. આટલા પાંડવો દુઃખી થયા. કારણ શું હતું? કોઈ ચોરી નહોતું કરી ગયું, કોઈ લૂંટફાટ નહોતું કરી ગયા, એને કોઈ બિન લાદેને કોઈ એટેક નહોતો કર્યો કે બધું જેમ વર્લ્ડ ટ્રેડ સેન્ટર તોડી નાખ્યું ને એમ પાંડવોનું રાજ્ય તોડનાર કોઈ નહોતો. એક જુગાર નિષ્કુળાનંદ સ્વામી કહ્યું કે બને વાત જાય બગડી જો લેશલો પાય વચન લેખે ન આવે દાખલો વળી થઈ જવાય નિર્ધન થઈ ગયા ને કહો. પાંડવો સુખી હતા, પણ કૃષ્ણ ભગવાન એક વખત પૂછ્યું નથી. દરેક વખતે પાંડવો કૃષ્ણ ભગવાન પૂછતા હતા. આ એક વખત અમે કૃષ્ણ ભગવાનને સેલ ફોન કરી દીધો હતો, મોબાઈલ ફોન, કે અમે જુગાર રમીએ કે નહીં, તો કૃષ્ણ ભગવાન ના જ પાડત. બીજે દરેક વખતે કૃષ્ણ ભગવાનને પૂછીને પાંડવે કામ કર્યું છે. પણ એક વખત પૂછ્યું નહીં અને એમાં હેરાન થઈ ગયા, બરબાદ થઈ ગયા. તો જીવનની અંદર આ કૃષ્ણ ભગવાન આપણને આ શીખવાડે છે કે જે દિવસે ભગવાન પ્રગટ થયા ધર્મના સ્થાપન માટે. મહાભારતમાં એક વાક્ય વારંવાર આવે છે, યતઃ ધર્મ તત્ર કૃષ્ણ, યતઃ કૃષ્ણ તત્ર જય. જય ક્યાં છે? વિજય ક્યાં છે? જ્યાં કૃષ્ણ છે ત્યાં. અને કૃષ્ણ ક્યાં છે? જ્યાં ધર્મ છે ત્યાં. ધર્મ મૂકી દો અને પછી તમે કૃષ્ણ ભગવાન આરતી ઉતારો, જન્માષ્ટમી ઉત્સવ ઉજવો, ભગવાન પ્રગટ જ ન થતા. ભગવાન સ્વામિનારાયણ ત્યાં ગરડામાં હતા
અન્નકૂટનો ઉત્સવ હતો. લાડુબા જીવુબા બધા અન્નકૂટની તૈયારી કરતા હતા અને એમાં ભક્તિ માતાએ દર્શન લીધા. એટલે બધા બહુ રાજી થઈ ગયા. મહારાજે કહ્યું, મહારાજ માતુશ્રી આવ્યા છે. મારે કહ્યું એને રોકો. ત્યારે બધા ગયા કે ભક્તિ માતા તમે રોકાઈ જાઓ ને. ભક્તિમાં કે અમે રોકાઈએ જો, અમારા પતિ, અમે તો પતિવ્રતા સ્ત્રી છીએ, તો જ્યાં ધર્મ હોય ત્યાં અમે જઈએ. એટલે પછી કહ્યું કે મહારાજ એ તો એવું કહે છે કે ધર્મ હોય ત્યાં ભક્તિ રહે. મારે કે બરાબર છે, જ્યાં ધર્મ હોય ત્યાં ભક્તિ હોય, જ્યાં ધર્મ ને ભક્તિ બે હોય ત્યાં અમે હોઈએ. જ્યાં ધર્મ ને ભક્તિ હોય ત્યાં અમે હોઈએ. તો ભગવાન ત્યાં છે કે જ્યાં ધર્મ છે. જ્યાં ધર્મનું આચરણ છે ત્યાં ભગવાન રહે. બાકી ગુટકા ખાતા હોય, બેડી પીતા હોય, તમાકુ ખાતા હોય, જુગાર રમતા હોય, દારૂ પીવાતા હોય. અમે ત્યાં અમેરિકામાં એક જગ્યાએ મંદિરમાં ગયા હતા. નીચે રાધાકૃષ્ણનું મંદિર, ઉપર રાધાકૃષ્ણનું મંદિર હતું, નીચે દારૂનો બાર. એટલે પૂછ્યું આવું કેમ? કે સ્વામી તમારે જેવા આવો તો ઉપર ને અમારે જેવા આવો તો નીચે. તમે કે અમે બે જગ્યાએ. હવે આ શું? આ કૃષ્ણ ભગવાન ભક્તિ કહેવાય? આ ભગવાનની ભક્તિ કહેવાય? તો મૂળ આ બધી જે વિકૃતિ આવીને એ ભગવાન સ્વામિનારાયણ કશું નવું કશું નથી કર્યું. ભગવાન સ્વામિનારાયણ બધી વિકૃતિઓ ટાળીને એટલે લોકોનો વધારે વિદ્રોહ થયો. આજે પણ જો ને 250 વર્ષ પછી લોકો ભગવાન સ્વામિનારાયણ શું કામ બોલે છે એવું કે સ્વામિનારાયણ થઈ ગયો એમ? જેમ કે મુસલમાન થઈ ગયો ને એટલું ખોટું લાગે. ભગવાન સ્વામિનારાયણ વખતમાં તો સ્વામિનારાયણ થાય તો નાત બાર કાઢી મૂકતા. કેમ? કારણ કે ભગવાન સ્વામિનારાયણ બધી ક્રાંતિઓ કરી કે ભાઈ ઉત્સવ કરો એની ના નથી, પણ ઉત્સવ કઈ રંગ રાગ માટે નથી. એક આધ્યાત્મિક પોષણ મળે, આપણને પ્રેરણા મળે, જીવનમાં તાજગી મળે, ઉત્સવ મળે એના માટે છે. આ તો ઉત્સવની અંદર જ બધી વિકૃતિ આવી ગઈ. બધા ચક્કર લગાવીને બધા ઘેર જતા રહે, થાકી જાય, શક્તિહીન થઈ જાય. પણ ઉત્સવની અંદર કંઈક પ્રેરણા મળે. એટલે જો ભગવાન સ્વામિનારાયણ કોઈ પણ ઉત્સવમાં તમે જો કથા વાર્તા પહેલે, આજે જન્માષ્ટમી ઉત્સવમાં કથા વાર્તા પહેલાં, રામનવમી હોય તો કથા વાર્તા પહેલાં, જળજીનો ઉત્સવ હોય તો કથા વાર્તા પહેલાં, ફૂલલોનો ઉત્સવ હોય તો કથા વાર્તા પહેલાં. સમગ્ર વિશ્વમાં સૌથી વધારે કથા વાર્તા થતી હોય તો સ્વામિનારાયણ મંદિરમાં. અને સ્વામિનારાયણ મંદિરમાં પણ BAPS સંસ્થામાં. તમે જોજો અહીંયા કેટલા બધા મંદિરો હશે તમારા નડિયાદમાં, એ સાંજે આરતી થતી હશે, પણ કથા વાર્તા કેટલા મંદિરમાં થાય તમે જોઈ આવજો. સાંજ સવારે હનુમાનનું મંદિર હોય, માતાજીનું મંદિર હોય, રામનું મંદિર હોય, શંકર ભગવાનનું મંદિર હોય, મંદિર શહેરને ના નથી. આરતી ઉતાર થાય, સારું છે, લોકો દર્શન કરવા આવે. પણ કથા વાર્તાનો પાયો ભગવાન સ્વામિનારાયણ નાખ્યો. કારણ કે કથા વાર્તાથી જ સમજણ મળે, કથા વાર્તાથી જ પોષણ મળે, કથા વાર્તાથી જ આપણે જે ભાંગી પડ્યા હોય એમાં આપણને બળ મળે. અર્જુન ભાંગી ગયો તો કૃષ્ણ ભગવાન શું વાત કરી? કથા વાર્તા જ કરીએ ને, ઇન્જેક્શન થોડું આપ્યું છે. કથા વાર્તા જ કરીએ ને. 700 શ્લોકની ગીતાનો ઉપદેશ આપ્યો અને અર્જુન ઊભો થઈ ગયો. એમ જીવનની અંદર જ્યારે આપણામાં મોહ વ્યાપે, જીવનમાં આપણે જ્યારે સત અસતનો વિવેક ન રહે, જીવનમાં આપણે જ્યારે કંઈક ડાયવર્ઝન આપણે જીવનમાં આવતું હોય, એ વખતે આવા જે કથા વાર્તા દ્વારા આપણને જીવનમાં પોષણ મળે છે. તો ભગવાન સ્વામિનારાયણ શું કર્યું કે સમયા ઉત્સવમાં જે વિકૃતિઓ હતી, વિકૃતિઓ દૂર કરી, એક શુદ્ધ આચાર વિચાર રહે. અને પછી ભગવાન સ્વામી એવું કહ્યું આવા સમયા ઉત્સવ દ્વારા મહારાજે જન્માષ્ટમી ઉત્સવ શબ્દ મૂક્યો છે. ગઢડા પ્રથમનું 3જું વચનામૃત. મહારાજ કે અમે જન્માષ્ટમીનો ઉત્સવ કેમ ઉજવીએ છીએ? કે આ ઉત્સવમાં બધા સંતો ભક્તો ભેગા થાય, બધાને એકાબીજા દર્શન થાય, એકાબીજાની સેવા કરવાનો યોગ મળે, એકાબીજાનો મહિમા સમજાય અને ભગવાને જે કાંઈ લીલા ચરિત્રો કર્યા હોય એની સ્મૃતિ થાય. અને એ સ્મૃતિ જો થાય અને અંતકાળમાં તમને યાદ આવી જાય તો મહારાજ કે એનું કલ્યાણ થાય. તો ભગવાન સ્વામિનારાયણે આવા ઉત્સવોનું એક શુદ્ધિકરણ કર્યું છે. અને એટલા માટે આપણા ઉત્સવ તમે જો એક મહિનાના 2 મહિનાના ઉત્સવ ચાલે. 1981માં 85માં 2 ઉત્સવ થયા, પછી મુંબઈમાં ઉત્સવ થયો, લંડનમાં અમેરિકામાં 1 મહિના ઉત્સવ થયા. લોકોને ખબર પડે કે ઉત્સવ એટલે કેવા હોય. એ ભક્તિ થતી હોય, ભજન થતું હોય, કીર્તનો થતા હોય અને યુવાનો એની રીતે નૃત્ય કરતા હોય. આપણે ત્યાં ઉત્સવમાં પણ બહેનો પણ એની રીતે નૃત્ય કરતા હોય, પણ ભેળી સાળો નહીં. ત્યાં ભેળી સાળો થાય તે સ્વામીની આંખ લાલ થાય. 1991માં CFI હતો અમેરિકામાં, એમાં બધા સ્વયંસેવકો અને બધા સ્વયંસેવિકાઓ એક નવરા પડ્યા. હવે અમેરિકામાં તો ડાન્સ એટલે તો એમાં પાછા ગુજરાતી મારા વાળા ગમે તે જગ્યાએ જાય ને તો ડાન્સ કરે. તો આ લોકો થોડુંક ભેગા થઈને કે આપણે રમીએ, રાસ લીધો અને સ્વામીને ખબર પડી. સ્વામી બીજે દિવસે બધાની સ્પેશિયલ સ્વયંસેવકો અને સ્વયંસેવકોની સભા કરી અને સ્વામી જે ધૂળ કાઢી આમ લાલ આંખ કરી બરાબરની.
સ્વામી કે આપણે CFA કોના માટે કર્યો છે? ભારતીય કલ્ચર છે, ભારતીય સંસ્કૃતિ છે. તો ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રી પુરુષો ભેગા તે નાચે આપણું કલ્ચર જ નથી. નાચો કોણ ના પડે? બહેનો બહેનો રીતે ગરબા લે, ભાઈઓ ભાઈઓ રીતે ગરબા લે, પણ ભેગા થાય એ આપણી સંસ્કૃતિ નથી. સ્વામી એટલું બધું 1 કલાકનું જબરજસ્ત લેક્ચર આપ્યું ને, બધાને આંખ ઉગાડી દીધી. બધાએ પ્રાયશ્ચિત કર્યા, બધાએ પત્રો લખ્યા સ્વામી પાસે, નિષ્કપટ છે કે સ્વામી અમારે ભૂલ થઈ ગઈ, હવે જિંદગીમાં આવું નહીં કરીએ. પણ મૂળ કહેવાનું તાત્પર્ય એટલું છે કે આવા મોટા પુરુષ મળે, ભગવાન મળે ને તો આપણને એક ભક્તિની સાચી રીત શીખવે. તો આજે આ કૃષ્ણ ભગવાન આજે પ્રગટ થયા, એ કૃષ્ણ ભગવાનના પ્રાગટ્ય દિને શીખવાનું શું છે? કૃષ્ણ ભગવાન આપણને શું ઉપદેશ આપ્યો છે? કૃષ્ણ ભગવાને ગીતામાં ઉપદેશ આપ્યો છે, તો એ ગીતાનો ઉપદેશ આપણે જીવનમાં સાર્થક થાય. તો ગીતામાં તો 700 શ્લોક છે, 18 અધ્યાય છે. હવે આપણને તો લગભગ વાંચવાનો સમય ન મળે, હિન્દુ હોય એટલે ઓછો મળે, કારણ હિન્દુઓને કામ બહુ હોય ને, એનો ધંધો હોય, નોકરી હોય, વેપાર હોય, સંદેશ હોય, ગુજરાત સમાચાર હોય, ટીવી હોય, નવરાત્રિના ગરબા હોય, ઘણા બધા કામ હોય. એટલે બિચારા હિન્દુ બિચારા ક્યાંથી ટાઈમ મળે? હિન્દુને ગીતા વાંચવાનો સમય ન હોય, ગીતા જોવાનો સમય હોય, ગીતારે ફરવાનો સમય હોય, પણ ગીતા વાંચવાનો સમય એ હિન્દુઓને ના હોય. પણ એ ગીતા વાંચજો. ગીતાની અંદર શ્રી કૃષ્ણ ભગવાને બહુ અદ્ભુત માર્ગદર્શન આપ્યું છે. એક જીવન જીવવાની એક શૈલી શીખવી છે. ભગવાને એવું નથી કીધું કે તમે ધંધો ના કરો, નોકરી ના કરો, વેપાર ના કરો, ખેતી ના કરો, લગ્ન ના કરો, ધંધો બધું જ કરો, પણ હખણા રહો. એટલું કૃષ્ણ ભગવાન ગીતામાં એટલું કહે છે, કર્મ જરૂર કરો, પણ કર્મની અંદર અહંતા, મમતા ને કામનાનો ત્યાગ કરો. કર્મ જે કરો છો એ ભગવાનની પ્રસન્નતાને અર્થે કરો. ગીતાને જો ભગવાન સ્વામિનારાયણ વિશેષતા ગીતા કરતાં વધારે છે. ગીતાના 5-6 અધ્યાય છે. ગીતાનો બીજો અધ્યાય, કોઈને નામ યાદ ખબર છે? ન યાદ હોય કંઈ વાંધો નહીં. તો ગીતાનો બીજો અધ્યાય સાંખ્ય યોગ છે, ત્રીજો અધ્યાય કર્મયોગ છે, ચોથો અધ્યાય કર્મ બ્રહ્માર્પણ યોગ છે, પાંચમો અધ્યાય કર્મ સંન્યાસ યોગ છે. તો બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો, 12મો અધ્યાય ભક્તિ યોગ છે, અને 18મો અધ્યાય મોક્ષ સંન્યાસ યોગ છે. તો આ 6 અધ્યાયનો સાર ભગવાન સ્વામિનારાયણે વચનામૃત ગરડા મધ્ય 11ની 1/2 લીટીમાં સાર આપી દીધો. 1/2 લીટીમાં ગુજરાતી ભાષામાં, ઘણા તો સંસ્કૃત ન ઉકલે તો કશો વાંધો નહીં. વચનામૃત એટલે તમને ખબર પડી જશે કે વચનામૃત એટલે કેટલો ગ્રંથ છે. 6 અધ્યાયનો સાર ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની 1/2 લીટીમાં આપી દીધો. મધ્યના 11માં વચનામૃતમાં ઘાટા અક્ષરમાં લખેલું છે, ઘેર જઈને વાંચી જજો. મહારાજ ભગવાન સ્વામિનારાયણ કહ્યું કે જે શુભ કર્મ કરે છે તે ધર્મ, અર્થ, કામની ઈચ્છાનો ત્યાગ કરીને જે કર્મ કરે છે ભગવાનની પ્રસન્નતાને અર્થે કરે તો એ કર્મ મોક્ષરૂપ થઈ જાય છે, એ બંધનરૂપ થતું નથી. કૃષ્ણ અર્જુનને આ જ વાત કરે છે કે તું યુદ્ધ કર. યુદ્ધ કર એ તારું ક્ષત્રિયનો ધર્મ છે. તું મહાવીર નથી, તું બુદ્ધ નથી. તારા હૃદયમાં કોઈ કર્ણ ઉપજી નથી, તારા હૃદયમાં મોહ વ્યાપ્યો છે, અને મોહ વ્યાપ્યો છે એટલે એતત્ત્વય ન ઉત્પદ્યતે. આજે તને એતત્ત્વય ન ઉપપદ્યતે. હે અર્જુન, તારા માટે આ યોગ્ય નથી. ન એતત્ત્વય ઉપપદ્યતે, તારા માટે આ યોગ્ય નથી. કારણ કે આજે તારો ક્ષત્રિય ધર્મ છે. પ્રત્યેક વ્યક્તિ જો પોતાનો ધર્મ ચૂકે એને કૃષ્ણ એટલો જ ઉપદેશ આપે છે કે ન એતત્ત્વય ઉપપદ્યતે. આ તને યોગ્ય લાગતું નથી, આ તને છાજતું નથી, આ તને શોભતું નથી, કારણ કે તું તારા કર્તવ્યમાંથી ચૂકી રહ્યો છે. અર્જુન એ સમગ્ર માનવ જાતનો પ્રતિનિધિ છે. અર્જુન એ સમગ્ર માનવ જાતનો પ્રતિનિધિ છે. કૃષ્ણ એ પ્રત્યેક માનવ જાતને એ ઉપદેશ આપી રહ્યા છે. તમે એક માતા પિતા તરીકે તમે હો તો અર્જુનની જગ્યાએ તમે એક માતા પિતા છો. તમે જો માતા પિતા તરીકે તમારું કર્તવ્ય જ્યારે ચૂકી રહ્યા હો ત્યારે કૃષ્ણ ભગવાન ગીતા દ્વારા તમને એ જ ઉપદેશ આપે છે, ન એતત્ત્વય ઉપપદ્યતે. તમને આ યોગ્ય લાગતું નથી. વિશ્વના કોઈ પણ માતા પિતાએ જ્યારે પોતાની ફરજ ચૂકી છે ત્યારે મહાભારતના યુદ્ધો આ પૃથ્વી પર થતા રહ્યા છે. તમે જુઓ, ધૃતરાષ્ટ્ર અને ગાંધારી એક ફરજ ચૂક્યા. એક વ્યક્તિ, એક દુર્યોધનને જો સંસ્કાર આપ્યો હોત તો મહાભારતના યુદ્ધમાં 48 લાખ માણસની હત્યા ન થાત. પણ એક ધૃતરાષ્ટ્ર અને એક ગાંધારી જ્યારે પોતાના દીકરાને એક સંસ્કાર આપવાનું ચૂકે છે ત્યારે કૃષ્ણ
આપણને એ જ ઉપદેશ આપે છે કે ન એતત્વયી ઉપપદ્યતે, આ તમને યોગ્ય લાગતું નથી, આ તમારા કુટુંબને તમારી ખાનદાનીને શોભતું નથી. જો તમે તમારા માતા પિતા તરીકેની તમે ફરજ ચૂકો તો, જો પુત્ર કદાચ પોતાની ફરજ ચૂકી રહ્યો હોય તો અર્જુનના નિમિત્તે કૃષ્ણ ભગવાન એને પણ એ જ ઉપદેશ આપે છે, ન એતત્વયી ઉપપદ્યતે. તો એ સંસ્કૃતિનો સંતાન છે કે જે સંસ્કૃતિમાં શ્રવણ એના મા બાપને ખભે બેસાડીને જાત્રા કરાવે છે. તો કદાચ ખભે ન બેસાડ તો વાંધો નહીં, પણ તારી ગાડીમાં તો બેસાડ કૂતરાને બદલે. પણ કૂતરાને બેસાડીને ગાડીમાં ફરવા લઈ જશે, પણ એના બાપને નહીં બેસાડે. કૂતરાને બગીચામાં ફરવા લઈ જશે અને બાપને મંદિરમાં નહીં લઈ જાય. તો કૃષ્ણ ભગવાન આવા પુત્રોને કહે છે કે ન એતત્વયી ઉપપદ્યતે, આ તને શોભતું નથી. તો કોઈ પણ ક્ષેત્રના એક અર્જુન તો માનવ જાતનો એક પ્રતિનિધિ છે. અર્જુનને કૃષ્ણ ભગવાન યુદ્ધ કરવાની પ્રેરણા નથી આપતા. ઘણા લોકો એવું ડાપણ કરે છે કે અર્જુન તો અહિંસાવાદી હતો, અર્જુન તો અહિંસાવાદી હતો અને કૃષ્ણે તો અમથું યુદ્ધ કરાવ્યું છે. ભાઈ એવું નથી. કૃષ્ણ ભગવાને યુદ્ધ અટકાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા છે, ઘણા પુરુષાર્થ કર્યા છે. જો કૃષ્ણ આવા સમયે યુદ્ધ ન કરે તો પૃથ્વી ઉપર દુશાસનો વધતા જ રહે કે અનેક દ્રૌપદીના ચીર ખેંચાતા રહે. તો અનેક દ્રૌપદીના ચીર ખેંચાતા ન રહે એટલે દુશાસનનો અંત આણવો એ કૃષ્ણની એક ફરજ હતી. અનેક દુર્યોધન જેવા જે બીજાની મિલકત, બીજાની સત્તા એ હડપ કરતા રહે, તો એવા દુર્યોધનો આ પૃથ્વી ઉપર પેદા થતા રહે, જેમ આજે વીરપ્પન કે બિન લાદેન જેવા થતા રહ્યા છે એમ. તો એવા દુર્યોધનનો વિનાશ કરવો એ કૃષ્ણ માટેનું એક કર્તવ્ય હતું. પણ છતાંય એવા દુર્યોધનને પણ સમજાવવા ઘણો બધો પ્રયત્ન કર્યો, પણ ન સમજ્યો. ત્યારે કૃષ્ણ ન છૂટકે યુદ્ધ કરવાની પ્રેરણા આપવાને બદલે એક અર્જુનને એના કર્તવ્યનું ભાન કરાવે છે. કારણ કે ક્ષત્રિય હતો, ક્ષત્રિયનું લોહીમાં એ યુદ્ધ હતું. કૃષ્ણ, કારણ કે કૃષ્ણ ભગવાને અર્જુનને જે ચડાવ્યો, અર્જુન તો ખબર જ હતી જે યુદ્ધ માટે જ આવેલો. એક આઈસ્ક્રીમની પાર્ટી થોડી ગોઠવી દીધી કે ત્યાં નવરાત્રિના ગરબા નહોતા ગોઠવ્યા. અર્જુનને ખબર હતી યુદ્ધમાં મેદાનમાં જઈ રહ્યો છું, અને એ પણ ભાન હતું કે મારી સામે ભીષ્મ પિતામહ છે, દ્રોણ છે, કૃપાચાર્ય છે, એ હતા જ સામે. પણ છતાં એ વખતે જ્યારે મોહ વ્યાપ્યો, એ મોહ દૂર કરે છે કૃષ્ણ ભગવાન કે હે અર્જુન, તારા કુળને તને શોભતું નથી. તો ક્ષત્રિય કુળમાં પેદા થયો છે, તું બ્રાહ્મણ નથી, તું વણિક નથી. એ ક્ષત્રિય ધર્મ તરીકે તારું ફરજ ચૂકી રહ્યો છે. ત્યારે આ પૃથ્વી ઉપર દુશાસન વધતા રહેશે, આ પૃથ્વી ઉપર દુર્યોધન વધતા રહેશે. તો કૃષ્ણ અર્જુનના નિમિત્તે જે કોઈ વ્યક્તિ જ્યારે શિક્ષક સરકાર એને પગાર આપતા હોય અને છતાં ન ભણાવે, તો એવે વખતે કૃષ્ણ ભગવાન એવા શિક્ષક રૂપી અર્જુનને કહે છે કે હે શિક્ષક, હે અર્જુન, ન એતત્વયી ઉપપદ્યતે, તને આ શોભતું નથી, તને આ યોગ્ય લાગતું નથી. કોઈ ડૉક્ટર જ્યારે બિનજરૂરી ઓપરેશન કરે ત્યારે ડૉક્ટર રૂપી અર્જુનને કહે છે કે ભાઈ ન એતત્વયી ઉપપદ્યતે, આ તને શોભતું નથી. તું તારું જે કર્તવ્ય છે, તારી જે ફરજ છે ને તું ચૂકી રહ્યો છે. અરે તમારા ઘરમાં આવેલો મજૂર એ યોગ્ય રીતે યોગ્ય સમય પ્રમાણે તમે જેટલો પગાર આપો છો એ પગાર પ્રમાણે જ્યારે કામ ન કરે તો કૃષ્ણ ભગવાન એને પણ એ જ ઉપદેશ આપી રહ્યા છે કે હે મજૂર ભાઈ, ન એતત્વયી ઉપપદ્યતે. તો કોઈ પણ ક્ષેત્રમાં પતિ હોય કે પત્ની હોય, જે વ્યક્તિ જ્યારે પોતાની ફરજ ચૂકે છે, એ ભાઈ હોય કે બેન હોય, પોતાની ફરજ ચૂકે છે, એ રાજા હોય પણ એ મારા વાળા વાંચે તો ને, બાકી લાલુ પ્રસાદને કૃષ્ણ ભગવાન કહેતા જ કે ન એતત્વયી ઉપપદ્યતે. 1000 કરોડનું તો ઘાસ ખાઈ રહ્યો છે, તો ન એતત્વયી ઉપપદ્યતે. પ્રત્યેક વ્યક્તિને પ્રત્યેક સ્થળે, પ્રત્યેક સમયે, પ્રત્યેક સંજોગોમાં કૃષ્ણ ભગવાન આપણને એક માનવ જાતનો પ્રતિનિધિ અર્જુનને એક નિમિત્ત બનાવીને આપણને ઉપદેશ આપી રહ્યા છે કે આ તને યોગ્ય લાગતું નથી, આ તને શોભતું નથી, આ તારા કુળને એ યોગ્ય લાગતું નથી. તો આવી રીતે કૃષ્ણ અર્જુનને ઊભો કરે છે. અને ઊભો કરવામાં સમગ્ર હિન્દુ સંસ્કૃતિમાં માનસિક રોગનો એક દર્દી અર્જુન હતો. અત્યારે સાયકોલોજી તો હમણાં શોધાયું, સાયકોલોજી તો હમણાં જો આપણા ઋષિમુનિઓ કેટલા સબળ હશે વિચાર તો કરો. આજે મન માંદું પડે તો આખા શરીર ઉપર જે ઇફેક્ટ થાય છે, હમણાં છેલ્લા 40-50 કે બહુમાં બહુ તો 100 વર્ષની અંદર, 100 વર્ષે નથી થયું, છેલ્લા 40-50 વર્ષમાં મનની ઇફેક્ટ આપણા શરીર ઉપર થાય છે. હવે લોકો શોધી કાઢ્યું. આજે તો બધા ડૉક્ટરો કહે છે કે 80-85% રોગનું કારણ એ માણસનું મન છે. મનમાં ટેન્શન, ફ્રસ્ટ્રેશન કે ડિપ્રેશન, એની આધારે આખા શરીરના બધા એના જે કેમિકલ્સ બદલાય છે, એની લીધે ઘણા બધા રોગ થાય છે. કઈ રોગ ન હોય પણ એક શંકા જાય કે તને આવું થયું છે ને એમાંથી રોગ લાગુ પડી જાય.
તો એને લીધે તો આજે 5000 વર્ષ પહેલાં એ વ્યાસજીની વિશેષતા તો જુઓ કે એક વખત અર્જુનનું મન ઢીલું પડ્યું અને શરીરમાં પરસેવો વળી ગયો કે હું અવસ્થા તો હું ઊભો રહેવા માટે શક્તિમાં નથી, એના હાથ પગ ધ્રુજવા માંડ્યા. તો મનની અસર, જો શરીર તો કેટલો શૂરવીર હતો, અર્જુન તો કેટલો શૂરવીર હતો, બાણાવળી કહેવાતો, પણ એ અર્જુન ઢીલો પડી ગયો. કેમ? મન ઢીલું પડ્યું એટલે. આપણી સાધનમાં મન ઢીલું પડે મહેશભાઈ. આજે એને નિર્જળા કે એકાદશી ખેંચી કાઢી કે મારી જિંદગીમાં પહેલી વાર કર્યો. મન મજબૂત થઈ ગયું તો થઈ ગયું. ઘણા બધાને થઈ ગયું. અમારે પેલો ક્યાં ગયો? પેલો અંકિત દેખાય છે ક્યાંક? અંકિત બેઠો છે, જો પેલો બેઠો. એ કે હું કાલે બીમાર હતો અને બીમાર હતો, મારે ઉપવાસ નથી કર્યો. પણ એ સૂરવીર એનો કોઈ પાછો શ્રી કૃષ્ણ ભેગો થઈ ગયો કે ન એ તત્વ ઉપબદ્ધ હતો. એ કે મારે ઉપવાસ નથી કરવાનો, કાલે બીમાર છે, મને કફ થઈ ગયો છે, શરદી થઈ જશે. અને એને પેલો કૃષ્ણ ભટકાઈ ગયો. કોણ હતો? કોણ ભટકાવાનો? કૃષ્ણભાઈ. જો પેલો હોય એને નાસ્તો કરવા લઈ જતા હતા કે ના આજે કરી નાખ ને, કાલે ઉપર કંઈ નહીં વાંધો આવે. એક કૃષ્ણને બળ આપી દીધું અને પેલો બેઠો થઈ ગયો. હમણાં ઉપર રૂમ આવ્યો હતો કે અત્યાર સુધી જરાય વાંધો નથી. વાંધો ન જ આવે, વાંઢારો તો વાંધો ન આવે. પણ કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે આ બળ આપનાર જોઈએ. મને એમ થાય કે મારાથી ન થાય, હું ન થાય. લોકો હિમાલય ચડી આવ્યા, લોકો એવરેસ્ટ ઉપર જઈ આવ્યા, એક ઉપવાસ ન થાય? થાય જ. સંતો કેટલા ઉપવાસ કરે? અરે આપણે સંતો 12 દિવસનો ઉપવાસ કરે. 12 દિવસ તો બધું થઈ શકે, પણ આપણે ઢીલા થાય કે મારાથી તિલક ચાંદલો ન થાય. હું ન થાય? બધું થાય. ન કરે તો કૃષ્ણ ભગવાન કહે છે કે ન એ તત્વ ઉપપદ્યતે. આ તને યોગ્ય નથી લાગતું? તું સ્વામિનાનો છે, તું પ્રમુખ સ્વામીનો છે. કૃષ્ણ ભગવાન આપણને કહે છે કે તું પ્રમુખ સ્વામીનો છે. પ્રમુખ સ્વામીના કપાળ કોરા ન હોય. પ્રમુખ સ્વામીના જે શિષ્યોના કપાળ કોરા ન હોય, અને હોય તો એમ કહે છે કે ન એ તત્વ ઉપપદ્ય. શાનો કાયર થઈ ગયો છે? શાનો બાયલો થઈ ગયો છે? ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્તા ઉત્તિષ્ઠ પરંતપ. તારું તો ક્ષુદ્ર છે, તું તો શૂરવીર છે, ક્ષત્રિય છે. સિંહના દીકરા ઘેટા થોડા હોય? સિંહના દીકરા ઘેટા ના હોય, શૂરવીર જ હોય. આપણો બાપ શ્રીજી મહારાજ પ્રમુખ છે, અમારે તો શૂરવીર સાથે દુનિયા ગદાવે છે. અને આપણે શું કે અમારા બાપા સિંહ પકડતા, તું વંદાથી ગભરાઈ જાય. તમારા દાદા સિંહ પકડતા, તું બકરી તો પકડ. હવે આ તો વંદાથી ગભરાઈ જાય, હુઈ જાય. કેમ? આમ વંદાથી લાગે લાકડી આટલી લે, આમ ગભરાય. આમ શાનો ગભરાય છે? પણ મૂળ વાત કૃષ્ણ ભગવાન પ્રત્યેક વ્યક્તિને એટલું જ કહે છે કે ન એ તત્વ ઉપપદ્ય હતા. ને એ વખતે કૃષ્ણ ભગવાન એ જો સાયકોલોજીકલ જે ઇફેક્ટ થયેલી અર્જુન ઉપર, એને કોઈ ટેબ્લેટ નથી આપતા. ટેબ્લેટ આધ્યાત્મિક ટેબ્લેટ આપે. શરૂઆત આત્મજ્ઞાનથી કરે છે. શરૂઆત આત્મજ્ઞાનથી. અર્જુન તું દેહ છે, તું દેહ નોય, તું આત્મા છે. તું દેહને જુએ છે એટલે એમ લાગે છે કે મારા મામા કાકા દાદા બધા મરીએ તો મરી જ ગયેલા છે. એનો આત્મા નથી, અમર છે. નથી તું મરતો નથી, હું મરતો નથી, કોઈ મરતા. તું આત્મા છે, માની લેજા. બાકી તો બધાનું મૃત્યુ તો નક્કી છે, નિશ્ચિત છે. બાકી આત્માનો કોઈ નાશ કરી શકે એમ નથી. તો આવું આત્મજ્ઞાનની શરૂઆત કરીને કૃષ્ણ ભગવાન કર્મયોગ આપે છે, જ્ઞાન યોગનું જ્ઞાન આપે છે, ભક્તિ યોગની વાત શીખવાડે છે. કર્મ એને ભક્તિમાં રૂપાંતરિત કરો, જ્ઞાન એ ભક્તિમાં રૂપાંતરિત કરો, તો કર્મ અને જ્ઞાનની અંદર આ ભક્તિ ઉમેરાઈ જશે. તો એ આગળ વધી શકાશે, સંસારમાં રહેવા છતાં નિર્લપ રહી શકાશે. આખી ગીતાનો કૃષ્ણનો એકમાત્ર તાત્પર્ય હોય તો પ્રગટ ભગવાનનું છે. પ્રગટ ભગવાનનું તાત્પર્ય છે ગીતાની અંદર. કૃષ્ણ ભગવાન એટલું જ કહે છે. મેં ઘણી વખત આપણે સવારની કથામાં પણ વાત થઈ ગયેલી છે. કૃષ્ણ ભગવાન પહેલાં રામ ભગવાન થઈ ગયેલા. પણ કૃષ્ણ ભગવાન અર્જુન એવું નથી કહેતા કે તું રામ ભગવાનનું ભજન કર. કૃષ્ણ ભગવાન અર્જુન એવું નથી કહેતા કે તું ગાયત્રી માત્રાનો જપ કર. કૃષ્ણ ભગવાન એવું નથી કહેતા કે તું હનુમાન ચાલીસાનો પાઠ કર. હનુમાન તો હતા જ, કારણ કે કૃષ્ણ ભગવાન હમણાં અને એની પહેલાં રામ ભગવાન તો કેટલા વર્ષ પહેલાં પ્રગટ થઈ ચૂક્યા છે. તો કૃષ્ણ ભગવાન અર્જુનને એટલું જ કહેવા માગે છે કે રામ ભગવાન બરાબર છે, કૃષ્ણ ભગવાન પણ અને હનુમાન પણ બરાબર છે, ગણેશજી પણ બરાબર છે, ગાયત્રી માતા પણ બરાબર છે, કશું ખોટું નથી. પણ હું તારી સામે પ્રગટ છું. મન મના ભવ મદ યાજી મામ નમસ્કુર, તું મને પગે લાગ. આખી ગીતામાં કૃષ્ણ ભગવાન એવું નથી કહેતા કે હે અર્જુન તો ગાયત્રી મંત્રનો જાપ કર, તો હનુમાન ચાલીસાનો પાઠ કર, હું તારું મોક્ષ કરીશ. તો ગાયત્રી માતા ખોટા છે એવું નથી, પણ પ્રગટ તારી સામે હું ઊભો છું. તો જન્માષ્ટમીના દિવસે કૃષ્ણ ભગવાનનો ઉત્સવ ઉજવવા ભેગા થયા છે, ત્યારે કૃષ્ણ ભગવાનનું જો આ તાત્પર્ય સમજાઈ જાય ગીતાનું આટલું તાત્પર્ય સમજાઈ જાય કે જીવનની અંદર જો કર્મયોગ કર્મ કરીએ છીએ પણ યોગ નથી કરતા. કર્મ તો કરવું જ પડે છે ને. કૃષ્ણ ભગવાન ગીતામાં કહ્યું કે ન કશ્ચિત ક્ષણમપી તિષ્ઠતિ અકર્મકૃત. કોઈ પણ વ્યક્તિ કર્મ કર્યા વગર રહી શકતો નથી. કર્મ તો કરવું જ પડે છે.
પણ એ કર્મ એવી રીતે કરવું કે જેથી કરીને કર્મનું બંધન ન થાય. તો કર્મ કેવી રીતે કરવું? એમાં યોગ નાખો. શાનો યોગ? ભગવાનનો સંબંધ. પ્રત્યેક કર્મમાં ભગવાનનો સંબંધ સ્થાપિત કરો કે ભગવાનનું કર્મ છે, ભગવાન માટે કર્મ છે, ભગવાનને રાજી કરવા માટે કર્મ છે, આપણે નિમિત્ત બનવાનું છે. તો જે કંઈ આપણે કર્મ કરીએ છીએ, આ પહેલો શ્લોક ઘણી વખત આપણે દરરોજ સવારમાં બોલીએ છીએ કે કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવાત કરોમિ યદ્યત સકલમ પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. કાયન એટલે કાયા વડે, વાચા એટલે મારી વાણી વડે, આ શરીર વડે હું જે કંઈ કરું છું. કૃષ્ણ ભગવાન અર્જુને કે તું જે ખાય છે, જે પીએ છે, જે તું શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરે છે, યદ અશ્નાસી, તું જે યદ કરું છે, તું જે કંઈ કરે છે, તું મદ અર્પણમ કરું, તું મને અર્પણ કરી દે. તો કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા, તું કાયા વડે, વાણી વડે, મન વડે, ઇન્દ્રિય વડે, હું આંખ વડે જે જોઉં, કાન વડે જે સાંભળું, જીભ વડે જે બોલું, જીભ વડે જે ખાવું, એ બધું કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવાત, મારી બુદ્ધિ વડે હું જે કંઈ કરું. તમે બુદ્ધિ વડે કોમ્પ્યુટરની શોધ કરી, બહુ સારું કર્યું, ભગવાનને અર્પણ કરો. બુદ્ધિ વગેરે તમે ઓપરેશન કર્યું, સારું કહેવાય, ભગવાનને અર્પણ કરો. બુદ્ધિ વડે તમે મકાન બનાવ્યું, સારું કહેવાય, ભગવાન માટે. તો બુદ્ધિઆત્માના બુદ્ધિ વડે, આત્મા વડે મારી પ્રકૃતિ છે, જો કોઈને ક્ષત્રિય પ્રકૃતિ હોય, કોઈને બ્રાહ્મણની પ્રકૃતિ હોય, જે પ્રકૃતિ હોય, જે સ્વભાવ હોય, તો કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવાત કરોમિ યદ્યત સકલમ પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયા. બધું તો ભગવાને અર્પણ કરું છું. તો ભગવાને અર્પણ કરવું એટલે શું? કંઈક સફરજન હોય તો ભગવાન અર્પણ થાય, કે ગાડી હોય તો ચાવી આપી દો ઠાકોરજીને. પણ હું તમે ખાઓ છો કેવી રીતે ભગવાન અર્પણ કરવાનું? તમે કર્મ કરો છો તો કોઈ સ્થૂળ વસ્તુ નથી જે મારે ચશ્મા તમને આપી દઉં, એ હું બોલું એ તમને કેવી રીતે આપી શકું? હું જે બોલું છું એ ભગવાન કેવી રીતે અર્પણ કરવું? તમે મને સાંભળો છો તો સાંભળવાનું કર્મ ભગવાનને કેવી રીતે અર્પણ કરવું? એ ગીતામાં એનું રહસ્ય કૃષ્ણ ભગવાન સમજાવે છે કે અહંતાનો ત્યાગ કર, હું કરું છું ભૂલી જા, અને એટલે મારું કર્મ છે ભૂલી જા, અને એટલે મારાની ઈચ્છા રાખો છે ભૂલી જા. કૃષ્ણ ભગવાન એ જ વાત કરે છે કે તું જે કાંઈ કર્મ કરે છે તો મયી સર્વાણી કર્માણી સન્યસ્ય અધ્યાત્મ ચેતસા નિરાશીર નિર્મમો ભૂત્વા યુધ્યસ્વ વિગત જ્વરઃ. તો જે કંઈ કર્મ કર્મને અર્પણ કર, પણ એ અર્પણ ક્યારે થાય? ભગવાનનો સંબંધ ભળે તો. ભગવાનનો સંબંધ ત્યારે ભળે તો ભગવાનનું જ્ઞાન થાય. તો કર્મયોગ, પછી ભગવાનનું જ્ઞાન એટલે જ્ઞાન યોગ, અને કર્મ અને જ્ઞાન એ ભક્તિમાં રૂપાંતર કરી દો ભગવાનને અર્પણ કરીને. તો આ ગીતાનો સાર છે, અને એ માટે ભગવાનને શરણે જવું પડશે. કૃષ્ણ ભગવાને કહ્યું કે સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણં વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. કે તું તારું બધું માનનું માની ભૂલી જા. કારણ કે આપણે આપણી રીતે સાધના કરતા હોય. મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે મન મત થઈને તું કોટી સાધન કરે, સદગુરુ શબ્દ વિણ સર્વે કાચું. પોતાની મેળે બસ જન સેવા જ પ્રભુ સેવા, દર્દનાની સેવા જ પ્રભુ સેવા, ઘણા કીડિયારે પોળે બધું સારું છે, કશું ખોટું નથી. પણ ભગવાન શું કહે છે? ભગવાન એવું કહે છે કે છોડમાં રણછોડ જો. બરાબર છે, છોડમાં રણછોડ છે, અરે અણુ અણુમાં ભગવાન છે, પણ જે હું પ્રગટ તારી સામે ઊભો છું એના સામે જોઈ રાખ. અત્યારે તો મને પગે લાગ, મારે શરણે આવ. સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણં વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. કૃષ્ણ કહે છે કે તારા બધા જ માનેલા ધર્મ છોડી દે. ત્યાં સોમનાથની બાજુમાં ત્યાં આખું ગીતા મંદિર છે, જ્યાં કૃષ્ણ ભગવાને પેલું બાણ માર્યું ને ત્યાં આખો એ હોલ છે. આખો હોલના પ્રત્યેક દિવાલ ઉપર આખી ગીતા 700 શ્લોકની ગીતા એ આરસના પથ્થરમાં કંડારાયેલી છે. તો પ્રમુખ સાહેબ મહારાજ બધા દર્શન કરવા ગયેલા. એ વખતે સ્વામીને પૂછ્યું કે સ્વામી આખી ગીતાનો સાર શું? આખી ગીતાનો સાર શું? તો સ્વામીએ બધા દર્શન કરતાં કરતાં જે 18મા અધ્યાયનો 66મો શ્લોક આવ્યો,
18મા અધ્યાયનો 66મો શ્લોક આ છે કે સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. કારણ કે આપણી બુદ્ધિનું બળ નથી ચાલતું. શરીર બળ કરતાં બુદ્ધિ બળ વધારે છે, બુદ્ધિ બળ કરતાં મનોબળ વધારે છે, મનોબળ કરતાં આત્માનું બળ વધારે છે, અને આત્માનું બળ કરતાં ભગવાનનું બળ વધારે છે. શરીર ગમે એટલું હોય પણ ગમે એટલું શરીર હોય તો 5 ટનનો પથ્થર અગાસી ઉપર ના ચડાવી શકાય, ગમે એટલું હોય ને. પણ બુદ્ધિ બળથી તમે જો ક્રેનની શોધ કરી તો શરીર બળ કરતાં બુદ્ધિ બળ વધારે છે. ક્રેનથી તમે 5 ટન શું 50 ટનનો પથ્થર લઈ શકો, પણ બુદ્ધિ બળ કરતાં મનોબળ વધારે છે. ઘણી વખત બુદ્ધિશાળી હોય પણ મનથી ભાંગી પડ્યો હોય. તમારા ભારતના રાષ્ટ્રપતિ પેલા ડૉક્ટર રાધાકૃષ્ણ બુદ્ધિશાળી હતા, મહાબુદ્ધિશાળી હતા, પણ એને દીકરીનો દીકરો અવસાન પામ્યો તો મન ભાંગી ગયા ડૉક્ટર રાધાકૃષ્ણન. એટલે બુદ્ધિબળ બહુ હોય પણ મનોબળ ન હોય. રાવણ કેટલો બુદ્ધિશાળી હતો પણ મન ખેંચી ગયું સીતાજીમાં. પેલો માઇક ટાયસન કેટલો શૂરવીર છે, જબરજસ્ત છે, પણ મન ખેંચી ગયું એને. તો બધા ભલભલાને મન ખેંચી જાય. એલેક્ઝાન્ડર ધ ગ્રેટ મહાબુદ્ધિશાળી હતો, મહાશક્તિશાળી હતો, પણ મન એને ખેંચી ગયું. તો શરીર બળ કરતાં બુદ્ધિબળ વધારે છે, બુદ્ધિબળ કરતાં મનોબળ વધારે છે, અને મનને જીતવા માટે આત્માને પરમાત્માની જરૂરિયાત છે. કૃષ્ણ ભગવાન અર્જુન એ સમજાવે છે કે દૈવ્યેશા ગુણમયે મમ માયા દુરત્યય મામેવયે પ્રપદ્યંતે માયા મેતામ તરંતિ તે. આ માયા છે, ભલભલી માયા છે, માયા છૂટતી નથી, ગુટકા નથી છૂટતા. માયા શું છૂટે? તો દૈવ્યેશા ગુણમયે મમ માયા દુરત્યય મામેવયે પ્રપદ્યંતે માયા મેતામ તરંતિ તે. આ સંસાર કોઈ રીતે તરી શકાયું નથી. જે લોકો ગયા સંસાર તરવા પોતાની મેળે, અરે પોતાની મેળે કર્મ નથી ખાપતા, પોતાની મેળે નથી માયા તરાતી. બધા હજારો ઋષિ મુનિઓ સેંકડો વર્ષની સાધના કરી છે પણ માયામાં ફસાઈ ગયા છે. એટલે માયાથી પર એવા બ્રહ્મ અને પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણે જેતલપુરના પહેલા વચરામૃતમાં આ વાત કરી છે કે માયા તરી શકાયું નથી, પણ તો ભગવાન મળી જાય. અને એ ભગવાન સાથે જો આંકડો બીડી દો ને તો પછી કંઈ આપણી બીજી સાધના કરવાની નથી. બાકી આપણા સાધનો તો કશું કંઈ છે જ નહીં. આપણે શું એક ઉપવાસ કર્યો? અરે હજારો વર્ષ સુધી લોકો રાફડા થઈ ગયા છે. શું એક નિર્જળા ઉપવાસમાં આપણે ફાંકા મારીએ છીએ કે મેં ઉપવાસ કરી કાઢ્યો? કશું મેળ પડતો નથી. દુનિયામાં કેટલા રાફડા થઈ ગયા છે, કેટલી લોકો સાધના કરે છે, એક માળા હરખી ફરતી નથી. બાકી લાખો વર્ષો સુધી ગમે એટલી સાધના કરે ને તો આ સ્વભાવ દોષો ટળેવા નથી. એ તો મહાબળિયા છે. કામ ને ક્રોધ મદ લોભ દળ મુખી, કામ ને ક્રોધ મદ લોભ દળ મુખી, લડવા તણ નવ લાગે. આ કોઈ રીતે ટળેવા નથી. તો આખી ગીતાનું તાત્પર્ય ભગવાન છે. એ ભગવાન પ્રગટ જોઈએ. એ પછી જન્માષ્ટમી તો ગઈ, 5000 વર્ષથી જન્માષ્ટમી ઉજવીએ છીએ, પણ 250 વર્ષ પહેલાં એ ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા. અને એ ભગવાન સ્વામિનારાયણ આજે એવા સંતમાં પ્રગટ છે. તો રામ ભગવાન, કૃષ્ણ ભગવાન કે ભગવાન સ્વામિનારાયણ આવા જે સંતમાં પ્રગટ છે એ પ્રમુખ સ્વામીને ઓળખી લેવાય તો જન્માષ્ટમી સાચી. બાકી ઉજવા કરો અને જુગાર એમાં કરો. પણ એ બધા ભગવાન માત્ર દેવી શક્તિ માત્ર જે પ્રમુખ સ્વામીમાં પ્રગટ છે એને આશ્રય આવી એની રીતે, એની એક સાચી રીતે એક ભક્તિ કરતા શીખીએ, કર્મ કરતા શીખીએ, જ્ઞાન કરતા શીખીએ, જીવન જીવતા શીખીએ તો જીવન સાર્થક છે. તો જન્માષ્ટમી દિવસે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. કૃષ્ણ ભગવાને જ પ્રાર્થના કરી ભગવાન તમે જ્યાં પ્રગટ હોય ઓળખાવજો. કૃષ્ણ ભગવાન આવા કાલે એને લખ્યું છે કે સાધુ હૃદયમાં, સાધુ મારું હૃદય છે. તો કૃષ્ણ ભગવાન પાસે પ્રમુખ સ્વામીમાં પ્રગટ છે, રામ ભગવાને પ્રમુખ સ્વામી પ્રગટ છે, શ્રીજી મહારાજ તો છે જ. તો એવા પ્રમુખ સ્વામીને ઓળખાણ થાય તો સાચા અર્થમાં જન્માષ્ટમી ઉજવી કહેવાય. તો એ સાચા અર્થમાં આપણે જન્માષ્ટમી ઉજવીને જીવનને સાર્થક કરી શકીએ એ જ પ્રાર્થના. સદાનંદ સ્વામી મહારાજની જય.